તો કે જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જ છો? અને આજે આપણે આવી ગયા છીએ જસદણથી કંઈક 10 થી 15 કિલોમીટર થાય છે આ મંદિર. અને બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે, જે ગુપ્તેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અને બહુ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે. તો અત્યારે આપણે ગુફામાં અંદર આવી ગયા છીએ. આ દાદાની શિવલિંગ છે. અને બીજો હું તમને મંદિરનો વિડીયો આખો દેખાડીશ. પણ અત્યારે આપણે અહીંયા ગુફામાં આપણે એન્ટર થઈ ગયા છીએ. અને તમે વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. અને આપણે હજી આ મંદિરની મુલાકાત આપણે આખી લઈશું. તો આપણે આગળ મળીએ. હાલો, તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. જય માતાજી ભાઈ. અને આજે આપણે આવી ગયા છીએ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે. અને બહુ એવું કહેવામાં આવે છે કે આ મંદિર જે હશે એ બહુ વર્ષો પુરાણું અને પ્રાચીન મંદિર છે, એ રીતનું કહેવામાં આવે છે. અને ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા 3 ગુફા છે. અને જે એની ઇતિહાસ એવો દર્શાવે છે કે જે એક ગુફા ચોટીલા નીકળે છે, એક જુનાગઢ નીકળે છે, અને એક હજી ગુફા છે એનો કહેવામાં આવે છે કે એ ગુફા અત્યારે તો જો કે બંધ થઈ ગઈ છે, પણ એનું તમને દેખાડીશ એ ગુફાઓ. પણ આ ગુફા અહીંયા આવેલી છે. અને એ રીતની લોકવાયકા પ્રમાણે કહેવામાં પણ આવે છે. અને બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે, ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. તો આપણે જઈ, જો તમને ગુફાના દર્શન કરાવડાવું. તો તમે જોઈ શકો છો, અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે આ ગુફા. અને આ જે ગુફા છે એ એમ કહેવામાં આવે છે કે આ અહીંથી લઈને ઠેક આપણે જુનાગઢ ગિરનારમાં ક્યાંક ગુફા નીકળે છે. અને એક પ્રાચીન ગુફા છે, બહુ પ્રાચીન જૂનું મંદિર છે. અને શાંત અને સુંદર નજારાવાળું મંદિર છે. અને આ તમે જસદણથી આવતા હો તો જસદણથી કંઈક 10 થી 15 કિલોમીટર થાય છે. ધારી તમે જસદણથી કડુકા આવો અને કડુકાથી ધારીવાળો જે રસ્તો છે ને, તે ધારી ગામમાં આવો ને એટલે ત્યાંથી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે આવી શકો છો. અને બહુ શાંત અને સુંદર મંદિર છે. દાદાના એકવાર દર્શન કરો અને એકવાર આ મંદિરની મુલાકાત જરૂર લો. અને આપણે જોઈએ, હું તમને એક બીજી ગુફા દેખાડીશ જ્યાં દાદાની શિવલિંગ છે. તો આપણે ચાલો મારી સાથે. અહીંયા પણ એક શિવલિંગ દાદાની છે, જે આપણે જોઈ શકો છો વિડીયોમાં તમે. અને અહીંયા સમાધિ દેખાડજો ભાઈ, આ સમાધિ છે. અને ત્યાર પછી આપણે એક ગુફામાં આપણે અત્યારે જઈએ છીએ. ત્યાં જઈ શકાય છે, કેમ કે તો ઘણું છે, પણ હવે જઈ ત્યાં તો જઈ શકાય એમ જ છે. અહીંયા આપણે ગણપતિ દાદા પણ બેસાડવામાં આવેલા છે. ગણપતિ દાદા અહીંયા આપણે હનુમાનજી મહારાજ છે. તો તમે આવો. બહુ નીચા નમીને જવું પડે એવું છે. આ દાદાની શિવલિંગ છે, જે સ્વયંભૂ છે. અને તમે જોઈ શકો છો. અને હું તમને મોબાઈલની ફ્લેશ કરીને બાકી જે બીજી ગુફા છે એનું પણ તમને દર્શાવું છું. તો ચાલો મારી સાથે. આ જે ગુફા છે, એક જે અત્યારે તો બંધ થઈ ગઈ છે, જે જવાય એવું નથી. તમે જોઈ શકો છો. આમાં પણ આ જે ગુફા છે એ જુનાગઢ નીકળે છે. અને હજી એક ગુફા છે, જે આ ગુફા છે. અને આ એક જોઈ શકો છો તમે, આ ચોટીલા નીકળે એવું કહે છે. ત્યાર પછી આપણે એક તો ઉપર તમને દેખાડી ગુફા, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ચાલો હવે આપણે
બહુ જૂનું અને પુરાણિક મંદિર છે ભગવાનનું. તો તમે અહીંયા આવો, એકવાર મહાદેવના દર્શન કરો, આ મંદિરની મુલાકાત લો. બહુ શાંત અને સુંદર મજાનું મંદિર છે, દાદાના દર્શન થાય. એકવાર તમે જરૂર આ મંદિરે પધારશો. હવે જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય ભોળાનાથ.